નમસ્કાર ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર એક ઓર મિશન ઉપાડ્યું છે અને આ છે કે ભાવનગરના દરેક ગામમાં અને દરેક તાલુકા હેડક્વાર્ટર ઉપર રમત ગમતનું મેદાન અને સાથે સાથે જે ગામોની વસ્તી 5000થી વધારે છે ત્યાં એક પબ્લિક લાઇબ્રેરી। આપણને ખબર છે કે ભાવનગરમાં લગભગ 650 થી વધારે ગામો છે, તો ત્યાં અમે લગભગ 2 એકડની જગ્યા આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ રમત ગમતના મેદાન માટે અને તમામ તલાટી સરપંચ આ ભેગા મળીને જગ્યા આઈડેન્ટિફાઈ કરીને ટીડીઓને મોકલશે અને ટીડીઓ મામલાદાર મારફતે એસડીએમને મોકલશે અને એસડીએમ કે ડેપ્યુટી કલેક્ટર રમત ગમતના મેદાનની જગ્યા નીમ કરશે। તો ગામના યુવાનોને મારી ખાસ અપીલ છે કે જે અનુકૂળ જગ્યા છે ગામની જેટલી નજીક એટલી સારી, તો તમે તલાટી અને સરપંચથી મળીને આ જગ્યા આઈડેન્ટિફાઈ કરીને અને ટીડીઓ મારફતે મામલાદાર અને પછી એસડીએમને મોકલજો જેથી આ નીમ કરી શકાય। બીજું આ છે કે 5000થી વધારે વસ્તીવાળા લગભગ 50 ગામો ભાવનગર જિલ્લામાં છે, તો ત્યાં પણ ગામમાં જ અથવા સ્કૂલમાં અથવા ગામમાં જેટલી નજીક ત્યાં જગ્યા આઈડેન્ટિફાઈ કરીને પબ્લિક લાઇબ્રેરી બનાવીએ। તમારો જે સહયોગ છે 2 જગ્યા જોઈએ, ગામના જે લોકો છે એનો, તલાટી છે, સરપંચ છે એનો અને જે એક્ટિવ લોકો છે એનો। એક તો જગ્યા આઈડેન્ટિફાઈ કરવામાં કે ગામની જેટલી નજીક જગ્યા હોય એટલી સારી, ભલે રમતગમતનું મેદાન હોય કે પછી પબ્લિક લાઇબ્રેરી। અને બીજું આ છે કે ભાઈ સાથે સાથે કોઈ એક માણસ દાતા તરીકે આપણે શોધવાનું છે જે ગામમાં આ વિકાસનું કામ, રમતગમતનું મેદાન ડેવલપ કરવા અથવા પબ્લિક લાઇબ્રેરી ડેવલપ કરવા માંગે છે। અને તમને જ્યાં પણ તકલીફ પડે, નીચેથી સપોર્ટ ના મળે તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર અથવા ઇન્સ્ટાગ્રામમાં પર્સનલ મને મેસેજ કરી શકો છો। ધન્યવાદ।